માર્કેટ માસ્ટર્સમાં આપનું સ્વાગત છે. અને માર્કેટ માસ્ટર્સમાં આજે આપણે વાતચીત કરી રહ્યા છીએ લિપોર્ટ ગ્રુપના યોગેશ ભટ્ટ સાથે અને હું છું પ્રીતિ દલાલ. તો યોગેશભાઈ, ઘણું સ્વાગત છે. અને જ્યારથી યુદ્ધ વિરામ થયું છે, આપણે જોઈ રહ્યા છીએ કે માર્કેટમાં 2 દિવસથી આપણે સારી એવી મજબૂતી જોઈ રહ્યા છે. એક મે બી એક ફ્રેશ ઓક્સિજન મળ્યો હોય એવું લાગી રહ્યું છે. કઈ રીતના તમે જોશો, શું આ ટ્રેન્ડ તમને લાગે છે કે સચવાયેલો રહી શકે છે? ગુડ આફ્ટરનૂન પ્રીતિબેન. અને યસ, આ જે અત્યારે લેટેસ્ટ ડેવલપમેન્ટ આવ્યા છે એમાં જે યુદ્ધ વિરામની અથવા તો જેને આપણે કહીશું કે સીઝ ફાયરની જે વાત કરવામાં આવી છે એને કારણે જે માર્કેટ રિક્વાયર્ડ હતું, જે ઓક્સિજન જોઈતો હતો એ મળ્યો છે. અને એને કારણે હવે આગળ જતા આપણે જેને કહીશું કે બેક ટુ બેઝિક્સ પર આવી જશે ઇકોનોમિસ્ટ, એનાલિસ્ટ અને ફંડ મેનેજર્સ. અને બધો આધાર હવે રેટ કટ પછી જે ગ્રોથ, જીડીપીના આંકડાઓ કઈ રીતે આવે છે, ઇન્ફ્લેશનના નંબર કઈ રીતે આગળ રહેશે, અને ખાસ કરીને હવે જે ફર્સ્ટ ક્વાર્ટરના પરિણામ આ જૂન પછી આપણને જોવા મળશે એના ઉપર બધું કોન્સન્ટ્રેશન રહેશે. અને સૌથી મહત્વનો મુદ્દો આઈ થિંક જે ફોર્થ કમિંગ 9th જુલાઈએ જે ટેરિફની ફાઇનલ ડેટ જે આપવામાં આવી હતી અગાઉ, મને ખબર નથી કે આગળ જતા એ કદાચ ફર્ધર એક્સટેન્ડ બી થઈ શકે છે, પણ અત્યારે તો આપણે 9th જુલાઈને ડી ડે પકડીએ તો ત્યાં ટેરિફનું કઈ રીતનું આખું સેટલમેન્ટ થાય છે વર્લ્ડ ઓવર, એના ઉપર બધું જ કોન્સન્ટ્રેશન રહેશે. એટલે અત્યારે તો શોર્ટ ટર્મમાં માર્કેટને જે એક સપોર્ટ અથવા ઓક્સિજન જોઈતો હતો એ આ યુદ્ધ વિરામથી મળ્યો છે. પણ ડેફિનેટલી જીઓપોલિટિકલ સિચ્યુએશનને પ્રિડિક્ટ કરવી એ થોડી મુશ્કેલ છે. પણ અત્યારે તો જે ડેવલપમેન્ટ્સ થઈ રહ્યા છે એને લઈને આપણે એમ કહી શકીએ કે અત્યારે તો યુદ્ધ વિરામની સ્થિતિ આવીને આપણને ઊભી છે. જી, તો ઓફકોર્સ એક મચ વોન્ટેડ એક ફ્રેશ બ્રીઝ આપી રહ્યું છે અત્યારના માર્કેટમાં. પણ હેવિંગ સેડ દેટ, તમે કહ્યું કે હવે જે એક ટ્રેન્ડ છે એ પોઝિટિવ તો એની બી જ વેઝ હતો જ, કારણ કે ઘણા રેઝિલિયન્ટ આપણા માર્કેટ રહ્યા. પણ હવે દમદાર બેસે છે કે ફર્સ્ટ ક્વાર્ટરના નંબર્સ કેવા આવી રહ્યા છે, બિકોઝ એના પર આપણે ઘણું બધું એક્સપેક્ટેશન રાખીને ચાલી રહ્યા છે. શું લાગે છે કે જો નંબર્સ તમને કેવા લાગે છે કે કઈ આવી શકે છે અને એ કઈ રીતના માર્કેટની દિશા બદલી શકે છે? કારણ કે હવે પ્યોર આપણે જો ફંડામેન્ટલ્સ અને તમારા ઇકોનોમિક નંબર્સ પર, મેક્રો નંબર્સ પર જો કામ કરવું હોય તો કઈ રીતના તમને લાગે છે કે માર્કેટ બિહેવ કરી શકે છે? તો પ્રીતિબેન, આપણે બ્રોડ માર્કેટમાં જે બિઝનેસીસ છે એને 2 ભાગમાં ડિવાઈડ કરીએ. એક જે છે એ એક્સપોર્ટ રિલેટેડ આખું એક જેને સેગમેન્ટ આપણે કહેશું, અને એક્સપોર્ટ રિલેટેડ બિઝનેસીસ જે મેન્યુફેક્ચરિંગ એક્સપોર્ટ્સ અથવા તો સર્વિસ એક્સપોર્ટ્સ, આ બંને એક ભાગમાં રાખીએ. અને બીજું આપણે ડોમેસ્ટિક લિંક્ડ જેટલા પણ બિઝનેસીસ છે એના ઉપર આપણે વધારે કોન્સન્ટ્રેશન કરીએ. તો ડોમેસ્ટિક ઇકોનોમીમાં અત્યારે જે હિસાબે ડેવલપમેન્ટ થઈ રહ્યા છે અને જે હિસાબે કમેન્ટરી આવી રહી છે એ હિસાબે બહુ વાંધો આવે એવું લાગતું નથી. અને આપણને જે મોડરેટ ગ્રોથની જે આશા છે આખા વર્ષમાં, એ આપણને ધીરે ધીરે આપણને આવતો જોવા મળશે. ઓફકોર્સ ઇટ વિલ નોટ બી ધેટ સ્પેક્ટેક્યુલર ઇન ધ ફર્સ્ટ ક્વાર્ટર ઓનલી, પણ ઓવર અ પીરિયડ ઓફ નેક્સ્ટ 2-3 ક્વાર્ટર્સ આપણે ઓવરઓલ 12-13% અર્નિંગ્સ ગ્રોથ નું એક્સપેક્ટેશન્સ રાખી શકીએ. પણ જે એક્સપોર્ટ રિલેટેડ બિઝનેસીસ છે અને એમાં પણ ખાસ કરીને જે મેન્યુફેક્ચરિંગ એક્સપોર્ટ્સ છે એમાં આપણને થોડો ડેન્ટ જોવા મળે. જે પણ ટેરિફને લગતા જેટલા ડેવલપમેન્ટ્સ થયા હતા એ આપણને આ ક્વાર્ટર્સમાં ઇમ્પેક્ટ થયા હોય એવું દેખાઈ રહ્યું છે. એટલે અમુક જે બિઝનેસીસ એક્સપોર્ટ્સ, ખાસ કરીને સ્પેશિયલી યુએસ એક્સપોર્ટ્સ જેટલા પણ બિઝનેસીસ હશે એમાં આપણને થોડો સ્લોડાઉન આપણને જોવા મળી શકે ઇન ધ ફર્સ્ટ ક્વાર્ટર. તો યસ, એ ટેરિફ અંગે ઘણા બધા મૂવિંગ પાર્ટ્સ છે, બિકોઝ 9th જુલાઈની ડેડલાઇન છે. ત્યાં સુધીમાં શું થશે, ત્યાં સુધીમાં બાયલેટરલ ટોક્સ કઈ રીતના આગળ વધી રહ્યા છે ને શું નિર્ણય આવી રહ્યો છે એના પર નજર રહેશે. અને કઈ રીતના ટ્રમ્પની વિચારધારા આગળ વધતી દેખાઈ રહી છે, કેટલી, બિકોઝ અનસર્ટન્ટી ઘણી બધી આપણે આવતા જોઈ છે. પણ જો આપણે આ બધા ફેક્ટર્સ લીવ અસાઇડ કરીએ અને કમિંગ બેક ટુ ધ ડોમેસ્ટિક ઇકોનોમી,
હવે અહીંયા ઘણું બધું ડોમેસ્ટિક ફોકસ્ડ આપણે ઇન્વેસ્ટમેન્ટ જોઈ રહ્યા છે અને રાઇટલી સો કે જે રીતના જે ગ્રોથ ફીચર્સ આપણે જોઈ રહ્યા છે અને કન્ઝમ્પશન આગળ જતાં વધી શકે છે એ પણ ધારણા સાથે આપણે આગળ ચાલી રહ્યા છે ને જે કન્ટ્રીના ગ્રોથ માટે ઘણી જરૂરી છે. તમને શું લાગે છે કે જે કન્ઝમ્પશન સાયકલ છે એમાં કયા વર્ટિકલમાં તમે માની રહ્યા છો કે ફર્સ્ટ કે અહીંયા અપમૂવ આવી શકે છે? કયા વર્ટિકલ તમને લાગે છે કે એક પ્રોમિસિંગ છે? તો બ્રોડલી અત્યારે જે ડોમેસ્ટિક ઇકોનોમીની સિચ્યુએશન છે એના આપણે જો પોઈન્ટર્સ જોઈએ પ્રીતિબેન, તો પહેલું તો આરબીઆઈ તરફથી આપણને એક બઝુકા જોવા મળ્યો. લાસ્ટ રેટ કટ જે 50 પૈસાનો આપણને જોવા મળ્યો, પ્લસ સીઆરઆર નું પણ 100 બેસિસ પોઈન્ટનો ઘટાડો આપણને આરબીઆઈ તરફથી મળ્યો. તો એની અસર નોર્મલી 2 ક્વાર્ટર પછી લગભગ 6 મહિનાના લેગથી થતી હોય છે. તો આ એક સ્ટ્રોંગ ડોમેસ્ટિક ઇકોનોમીને બૂસ્ટ આપવા માટેનું કારણ બની શકે છે. બીજું, જે ઇન્ફ્લેશનના નંબર્સ આવી રહ્યા છે, ખાસ કરીને ફૂડ ઇન્ફ્લેશનના પણ જે નંબર્સ આવી રહ્યા છે, એના પરથી પણ જે કન્ઝમ્પશનની આખી એક બાસ્કેટ છે એમાં જે આપણને વોલેટ શેર જેને કહીએ એ થોડો ઇમ્પ્રૂવ થતો એવું દેખાય છે અને એને કારણે પણ કન્ઝમ્પશન રિલેટેડ સેક્ટર્સને એક બૂસ્ટ મળી શકે છે. ત્રીજું, જે ગવર્મેન્ટ તરફથી કેપેક્સની આપણે જે વાત કરી છે એ ડેફિનેટલી થોડું મોડરેશન સાથે પણ કન્ટિન્યુ રહ્યું છે. ડેફિનેટલી નો ડાઉટ પ્રાઇવેટ કેપેક્સ હજી પણ આપણને એટલું જોવા મળતું નથી, પણ જો ગવર્મેન્ટ કેપેક્સ રહે તો એને પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ જે સેગમેન્ટ્સ છે, એની ઇકોનોમી છે, એમાં પણ આપણને એક બૂસ્ટ જોવા મળી શકે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, જે ગવર્મેન્ટ તરફથી લાસ્ટ યર જે ટેક્સેશનમાં આપણને એક રાહત મળી હતી અને એને કારણે પણ કન્ઝ્યુમર્સ અને ટેક્સ પેયર્સના હાથમાં એક એડિશનલ ઇન્કમ આવી શકે છે અને એને કારણે પણ આપણને કન્ઝ્યુમર રિલેટેડ સ્ટોક્સમાં એક આપણને વધારો જોવા મળી શકે છે. તો બ્રોડલી સ્પીકિંગ આ જે 4-5 મુદ્દાઓ છે એને કારણે કન્ઝમ્પશન રિલેટેડ સેક્ટર્સમાં આપણને બૂસ્ટ જોવા મળી શકે છે અને સ્પેશિયલ સેક્ટર્સ જે અટ્રેક્ટિવ ઝોન્સમાં અત્યારે પસાર થઈ રહ્યા છે એમાં આપણે સિમેન્ટ રાખી શકીએ અને જે કન્ઝ્યુમર ડિસ્ક્રેશનરી અને નોન ડિસ્ક્રેશનરી, પણ એમાં ડિસ્ક્રેશનરી સ્પેન્ડમાં થોડો ઘણો વધારો આપણને આગળ જતા જોવા મળી શકે છે. બીકોઝ આ જે ગવર્મેન્ટના જે રાહતના નંબર્સ આવ્યા છે એને કારણે કન્ઝ્યુમર્સના હાથમાં થોડા પૈસા વધ્યા છે, જેને કારણે આપણને આ મૂવ આગળ જતા જોવા મળી શકે. સો આ તમે જે બી ફેક્ટર્સ કયા, વેલ્યુએશન અને રિટર્ન પોઈન્ટ ઓફ વ્યૂ, તમારી ક્યાં પહેલાં નજર રહેશે, ક્યાં નિવેશ કરવું જોઈએ? તો બ્રોડ જો માર્કેટનું આપણે અત્યારે સમીકરણ કરીએ તો બેન્કિંગ, ફિનાન્શિયલ એઝ અ સર્વિસીસ આખું જે એક સેગમેન્ટ છે અને સિલેક્ટ એનબીએફસીસ જે છે એમાં એક ખાસો એવું હજી બી આપણને રિટર્ન પોઈન્ટ ઓફ વ્યૂ ઓપોર્ચ્યુનિટીઝ ઘણી બધી મળી શકે છે. કેપિટલ માર્કેટ રિલેટેડ જે સેગમેન્ટ્સ છે એમાં પણ હવે તો એવી બધી ઘણી બધી કંપનીઝ છે જેમાં એક જ કંપનીમાં આપણને વેલ્થ મેનેજમેન્ટ, બ્રોકિંગ, ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ આ બધું મળતું હોય છે. તો એ સિલેક્ટ કંપનીઝમાં પણ રોકાણ કરી શકાય ઓવર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ. ત્રીજું, જે કેમિકલ અને એગ્રોકેમિકલનું સેગમેન્ટ જે છે અને સ્પેશિયાલિટી કેમિકલનું જે સેગમેન્ટ છે એમાં પણ એક અટ્રેક્ટિવ વેલ્યુએશન અને અંડર પરફોર્મન્સ રહ્યું છે ઓવર ધ લાસ્ટ ફ્યુ યર્સ. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, આપણે 2-3 મહિનાથી કે 2-3 ક્વાર્ટરથી આપણે આઈટી સેક્ટરમાં એક પોઝ આપણે રાખ્યો છે. તો મને એવું લાગે છે હવે ક્યાંક ને ક્યાંક એક આઈટી એઝ અ સેક્ટર નું પણ બોટમ ફોર્મેશન થઈ રહ્યું એવું લાગી રહ્યું છે. એટલે એમાં પણ આપણે સિલેક્ટ કંપનીઝને સિલેક્ટ કરી શકીએ, કારણ કે રિઝનેબલ વેલ્યુએશન પ્લસ અંડર પરફોર્મન્સ આ બંને કોમ્બિનેશન અત્યારે આઈટી સેક્ટર્સમાં પણ આપણને જોવા મળી રહ્યું છે. જ્યારે તમે આઈટી સેક્ટરની વાત કરી રહ્યા છો અને હવે આપણે જોઈ રહ્યા છીએ કે એક વિવિધ ઇન્ટરેસ્ટ અહીંયા આવી રહ્યો છે. જો નિવેશ કરવું હોય, જો તમે કહ્યું કે સિલેક્ટેડ પોકેટ્સમાં તમે કરી શકો છો, કયા વર્ટિકલ ઓફ બિઝનેસમાં તમે નિવેશ કરશો જો આ આઈટી સેક્ટરમાં જો નિવેશ કરવું હોય તો? તો એક તો એમાં આપણે 2 સેગમેન્ટમાં ડિવાઈડ કરી નાખીએ પ્રીતિબેન. એક છે લાર્જ કેપ આઈટી સેક્ટર, જે પ્રીડોમિનન્ટલી સર્વિસ ઓરિએન્ટેડ સેગમેન્ટમાં છે અને બહુ જ માઇનર કોન્ટ્રીબ્યુશન એમનું પ્રોડક્ટ સેગમેન્ટમાંથી આવે છે. અને બીજું જે આખું એક મિડ કેપનું જે આખું સેગમેન્ટ છે એમાં પ્રોડક્ટ બિઝનેસીસ પણ ખાસા એવા છે અને જે ન્યૂજેન જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ
આ જે બધા નવા અપકમિંગ સેક્ટર્સ છે અને એમાં જે ટ્રેન્ડ આગળ દેખાઈ જઈ રહ્યો છે, તો આ મિડકેપમાં આપણે બહુ જ સારી ઓપોર્ચ્યુનિટી અત્યારે મને દેખાઈ રહી છે. એટલે કોમ્બિનેશન્સ કરી શકીએ ડેફિનેટલી. લાર્જ કેપ્સમાં પણ અંડર પરફોર્મન્સને કારણે એક ઓપોર્ચ્યુનિટી ઊભી છે, અને ગ્રોથ ઓરિએન્ટેડ જો હું જોઉં તો સિલેક્ટ મિડકેપ્સમાં સારી એવી ઓપોર્ચ્યુનિટી છે, જે આગળના 3 વર્ષથી 5 વર્ષમાં આપણને સારા રિટર્ન આપી શકે છે. ઓકે યોગેશભાઈ, બીજો જે સેક્ટર જે ખાસો બૂમ કરી રહ્યો છે અને એ છે રિયાલિટી સેક્ટર, અને એના સપોર્ટિંગ આપણે જો સેક્ટર પણ લઈ લઈએ તો કઈ રીતના તમે જોઈ રહ્યા છો? બિકોઝ અહીંયા આપણે જે પ્રોજેક્ટ્સ જે આવી રહ્યા છે, ન્યૂ પ્રોજેક્ટ્સ હોય, રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ હોય, ધ એરિયા ઇઝ વાસ્ટ, અને હજી પણ આપણે એની સાયકલ લાંબી ચાલતા જોઈ રહ્યા છે. કઈ રીતના તમે અહીંયા કામકાજ કરશો? તો આપણે એને બે રીતે જોઈએ. જે રિયલ એસ્ટેટનું જે સેક્ટર છે એને જો આપણે 36,000 ફીટનો વ્યૂ લઈએ, તો એમાં જે મેજર કેટલિસ્ટ હોય છે એ રેટનું હોય છે, અને એ રેટનું આપણને કેટલિસ્ટ મળ્યું છે કારણ કે 50 બેઝિસ પોઈન્ટનો જે કટ છે, આની પહેલા પણ કટ મળ્યો. એટલે હવે જો લોન જે છે એ સસ્તી થઈ જાય હાઉસિંગની, તો એ એક બેઝિક ડિમાન્ડને બૂસ્ટ કરી શકે છે. તો દેટ ઇઝ ધ ફર્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેક્ટર. અને ઇનફેક્ટ આમે પણ આપણે જે રિયાલિટીનું આખું એક સેક્ટર છે, એ ઓવર અ પેન ઇન્ડિયા બેઝિસ પર લોકેશન વાઇઝ એનું એનાલિસિસ કરવામાં આવતું હોય છે. એમાં મેઇન સિટીઝ, ટાયર 1, ટાયર 2, ટાયર 3, એ રીતે આખું એનું ડેવલપમેન્ટ્સ જોવાનું હોય છે. અને ખાસ કરીને જે મુંબઈ જેવા આપણા સિટીઝ છે, એમાં કન્સ્ટ્રક્શન્સ ઘણું બધું આવી રહ્યું છે. ઇનફેક્ટ લાસ્ટ વીકમાં જ એક રિપોર્ટ નું એનાલિસિસ કરતો હતો, તો લગભગ 100 બિલ્ડિંગ્સ ઇન ધ મુંબઈ ઓનલી 50 માળથી ઉપરના કન્સ્ટ્રક્શન થઈ રહ્યા છે. એટલે સપ્લાય ખાસો એવો આવી રહ્યો છે. તો એ એક રેવન્યુને બૂસ્ટ મળશે જ ડેફિનેટલી. પણ જે અફોર્ડેબિલિટી જે છે, આઈ થિંક દેટ ઇઝ ધી ઓનલી ઇશ્યુ મેઇન સિટીઝમાં. પણ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આઈ થિંક જો સપ્લાય ઇનફ રહેશે તો પ્રાઇસીસ ક્યાંક ને ક્યાંક કેપ રહેશે, અને એને કારણે પણ નેચરલ ડિમાન્ડ વધતી જશે. તો આ એક મેજર બૂસ્ટ છે રિયાલિટી સેક્ટર માટે. પણ જે કંપનીઝની આપણે જો વાત કરીએ પ્રીતિબેન, તો આઈ થિંક ઇન્ડિવિજ્યુઅલ કંપનીનું આપણે બોટમ અપ એનાલિસિસ કરવું પડે કે કેટલું ડેટ લેવામાં આવ્યું છે પ્રોજેક્ટ લેવલ પર, સર્વિસિંગની કેપેબિલિટી કેટલી છે ઇન્ડિવિજ્યુઅલ કંપનીઝની, અને કોઈ પ્રોજેક્ટ્સમાં મોટા પૈસા ફસાયા છે કે નહીં. તો આ બધું જે માઇક્રો નંબર્સ છે એને એનાલિસિસ કરીએ તો ટ્રેન્ડ વાઇઝ હું જોઈશ તો ડેફિનેટલી રેસિડેન્શિયલ પ્લસ કમર્શિયલ, આ રિયલ એસ્ટેટ સેક્ટરને ખાસું એવું બૂસ્ટ મળશે, જે આરબીઆઈના પગલાથી જે ઇન્ટરેસ્ટનું લોનનું જે ઇન્ટરેસ્ટનો ઘટાડો જોવા મળ્યો છે, એને કારણે આપણને આ સેક્ટરમાં વિથ ધ લેગ પણ ડેફિનેટલી સારો એવો ગ્રોથ જોવા મળી શકે. પણ અને જે સપોર્ટિંગ મેટલ્સ હોય કે સિમેન્ટ સેક્ટર હોય, કઈ રીતના તમે જોઈ રહ્યા છો? બિકોઝ આપણે જો ઇન્ફ્રા પોઈન્ટ ઓફ વ્યૂ પણ જોઈએ તો આ સેક્ટર્સ ત્યાં પણ કામકાજ કરતા હોય છે, અને ઇન્ફ્રા જો જોઈએ તો એટલું બધું આપણે ડેવલપમેન્ટ જોઈ રહ્યા છે, અને પછી ખાલી રિસ્ટ્રિક્ટેડ અહીંયા નથી. તમે કેબલ્સ, વાયર્સ, સો ઓન એન્ડ સો ફોર્થ, સો મચ કનેક્ટેડ અહીંયા આપણે એવન્યુઝ જોતા હોઈએ છીએ. કઈ રીતના તમે અહીંયા જોઈ રહ્યા છો અપમૂવ અને વેલ્યુએશન પ્લસ અહીંયા રિટર્ન વાઇઝ, શું કોઈ વર્ટિકલ્સ જુઓ છો? તો તમે આ બે સેગમેન્ટ આપણે અલગ અલગ કરીએ, સિમેન્ટનું સેક્ટર અને મેટલનું સેક્ટર. તો ડેફિનેટલી સિમેન્ટનું જે આખું સેક્ટર છે એ ડોમેસ્ટિક રિલેટેડ અને ડોમેસ્ટિક લેડ ડેવલપમેન્ટનું સેક્ટર છે. અને જે હિસાબે કેપેસિટીઝની વાત કરે છે લાર્જ કોર્પોરેટ્સ, અને આ આખા સેગમેન્ટમાં આપણે જોયું ઓવર ધ લાસ્ટ 4-5 યર્સ ઘણું બધું કન્સોલિડેશન આપણને જોવા મળ્યું. ટેકઓવર્સ, મર્જર્સ, એક્વિઝિશન્સ, આ બધું આપણને આ સેક્ટરમાં એક્ટિવિટી ખાસ જોવા મળી. તો એને કારણે એક સ્ટ્રોંગ બેઝ સિમેન્ટ સેક્ટરનો બન્યો છે. અને ડેફિનેટલી તમે કીધું એ પ્રમાણે જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેડ ડેવલપમેન્ટ ગવર્મેન્ટ તરફથી કન્ટિન્યુ રહેવાનું હોય, જે ઇન્ડિયાની નીડ છે, તો આ સેગમેન્ટમાં ડેફિનેટલી વેલ્યુએશન્સ પણ થોડા અટ્રેક્ટિવ થયા છે. તો આઈ વુડ બી વેરી મચ પોઝિટિવ એઝ ફાર એઝ ધી સિમેન્ટ નેમ્સ આર કન્સર્ન્ડ.
Coming back to the metal side, I think there will be a lot of uncertainty due to the global prices in the commodities. અને એમાં metals પણ આવી જાય, ferrous, non-ferrous metals. અને એમાં પછી જ્યારે આપણે વેલ્યુએશન્સ નું કમ્પેરિઝન્સ કરીએ તો આઈ એમ સેઇંગ દેટ વી આર ઇનટુ મે બી અ મિડ સાયકલ ઓર મિડથી થોડી અપર સાયકલ્સ પર અત્યારે છીએ. તો નોર્મલી મેટલ સેક્ટર ઇન્વેસ્ટમેન્ટ ઝોન માટે ત્યારે જ અટ્રેક્ટિવ થતું હોય છે જ્યારે આપણને મેટલના પ્રાઇસીસ ઓલ ટાઈમ લો પર મળતા હોય છે અને કેપેક્સ થઈ ગયું હોય, ઇન્ટરેસ્ટ પેમેન્ટ જતું હોય અને જો કંપનીઝ કેપેક્સ મોડમાં હોય તો ત્યારે આપણને એક અટ્રેક્ટિવ વેલ્યુએશન ઝોનમાં આ બધી કંપનીઝ મળતી હોય છે. તો ફોર ધ ટાઈમ બિંગ આઈ વુડ ટ્રીટ મેટલ એઝ અ ટ્રેડિંગ બેટ્સ ઓનલી. ઇન્વેસ્ટમેન્ટ પ્યોર ઇન્વેસ્ટમેન્ટ આઈ વુડ અવોઇડ એટ ધીઝ વેલ્યુએશન્સ. બીજું જે અપકમિંગ બિઝનેસ છે એ છે ડેટા સેન્ટર બિઝનેસ. અહીંયા આપણે હવે બિટ્સ એન્ડ પીસીસમાં અહીંયા એક ઇન્ટરેસ્ટ જોઈ રહ્યા છે. તમને આ એરિયા ગમે ખરો? યસ, ડેફિનેટલી. કારણ કે વિધાઉટ ડેટા વી વિલ નોટ બી એબલ ટુ ગ્રો. અને જે હિસાબે વેસ્ટર્ન વર્લ્ડમાં જે હિસાબે ગ્રોથ આ પર્ટિક્યુલર સેગમેન્ટમાં થયો છે તો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ડેફિનેટલી ઇન્ડિયા વુડ ઓલ્સો નીડ લાર્જ ડેટા સેન્ટર્સ ટુ કન્ડક્ટ વેરિયસ એક્ટિવિટીઝ. અને જો આપણે આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગની વાત કરતા હોય તો એનો જે બેઝ સપોર્ટ છે એ ડેફિનેટલી ડેટા સેન્ટર્સથી આવશે. તો આ સેગમેન્ટ ઘણું બધું ઇન્ટરેસ્ટિંગ થઈ રહ્યું છે. પણ પ્રીતિબેન, અનફોર્ચ્યુનેટલી કદાચ લિસ્ટેડ સ્પેસમાં આપણને ઓછી ઓપોર્ચ્યુનિટીઝ આ સેગમેન્ટમાં મળી રહી છે. પણ યસ, આ સેક્ટરને ડેફિનેટલી અંડર રડાર રાખવું જોઈએ અને જો આપણને ઓપોર્ચ્યુનિટી મળે તો એને કેપિટલાઇઝ કરવી જોઈએ. જી, એબ્સોલ્યુટલી. અને ઓન દેટ નોટ યોગેશભાઈ, રજા લેવાનો પણ સમય થઈ ગયો છે. ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ.